નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 15 બોલીએ ના કાંઈ જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જોઈએ તેમાં પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1. કવિ શું કરવાનું કહે છે? તો તેનો જવાબ આવશે ક. બોલવાની ના પાડે છે. ત્યાર પછી નંબર 2. હૃદય ખોલવું એટલે? તો તેનો જવાબ આવશે ગ. પોતાના દિલની વાત બીજાને કહેવી. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તેનો જવાબ જોઈએ તો કે બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે. ત્યાર પછી નંબર 2. વહેણના પાણીને કોણ ઝીલે છે? તેનો જવાબ જોઈએ. વહેણના પાણીને સાગર ઝીલે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તેનો જવાબ જોઈએ તો કવિ જાણે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટે સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે એટલી તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. નંબર 1. બોલીએ ના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તેનો જવાબ જોઈએ. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ, એમને માણસે એકલા જ સહન કરવા. કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે, એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, પણ માણસે તો પોતાનું ગાન ગાતા ચાલવાનું છે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામઠી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. નંબર 2. કાવ્ય પંક્તિ સમજાવો. પ્રાણમાં જલન હોય ને તો એ ધારીએ શીતળ રૂપ. તેનો જવાબ જોઈએ. પ્રસ્તુત પંક્તિ ભાવક આપણને ઉદ્દેશીને લખાય છે. આપણું હૃદય દરેક પળે એક સરખી સ્થિતિમાં હોતું નથી. આપણે બળતરા, દાજ, ગુસ્સો, ક્રોધ અનુભવીએ છીએ. કવિ કહે છે કે આપણે એ અનુભવના અગ્નિથી સતત દાઝતા હોઈએ તો પણ વિવેક અને સહનશીલતા કેળવીને એનો અણસાર સુદ્ધા કોઈને આવવા દેવો જોઈએ નહીં. તદ્દન ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે. આપણે સહેજ પણ મગજ ગુમાવ્યા વિના આપણું કાર્ય કરતા રહેવાનું છે. આપણા વાણી તેમજ વતન વિરોધાભાસી ન હોવા જોઈએ. આપણા વતનમાં માત્ર ને માત્ર શીતળતા, પ્રેમની સરવાણી વહેવી જોઈએ. તો ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.